તાલુકામાં આવેલી નવી વસાહત ગુજર પ્રાથમિક શાળામાં ઓરડાઓના અભાવે વિદ્યાર્થીઓ ખુલ્લા આકાશ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર છે। આ શાળામાં સરકારે નવા ઓરડા બનાવવાની જાહેરાત કરી છે અને જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરવાની પ્રક્રિયા પણ કરી દેવાઈ છે। જો કે ટેન્ડરની પ્રક્રિયા વચ્ચે કેટલાય વિદ્યાર્થીઓ જોખમી રીતે ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે। ઓરડા ન હોવાથી ભૂલકાઓને કડકડતી ઠંડીમાં કમ્પાઉન્ડમાં બેસાડીને અભ્યાસ કરાવાય છે। ત્યારે વહેલી તકે શાળામાં ઓરડાઓ બનાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓ માંગ કરી રહ્યા છે। અમારી શાળામાં ઓરડા ઓછા થવાથી અમને ભણવામાં તકલીફ પડે છે। સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને જલ્દીથી નવા ઓરડા બનાવી આપે। અમારી શાળામાં ઓછા ઓરડા હોવાથી અમને ભણવામાં તકલીફ પડે છે, જેથી અમે સરકારને નમ્ર વિનંતી કરીએ કે જલ્દીથી અમને નવા ઓરડા બનાવી આપે। ઠંડીમાં અમે બહાર બેસીને અભ્યાસ કરીએ છીએ। નવા ઓરડા બનાવી આપે તો અમે સારી રીતે અભ્યાસ પણ કરી શકીએ। ગામના આગેવાનો છે એ બધા મળીને અમે રજૂઆત કરી છે 3 થી 4 વખત, તો થઈ જશે એવું કહેવામાં આવે છે, પણ ક્યારે થશે એનું કોઈ નક્કી નથી। એટલે જેમ બને તેમ વહેલી તકે આ સ્કૂલ બની જાય અને બાળકોને જે કોન્ફરન્સ શિક્ષણ મળવાનું છે એ મળી શકે તો સૌથી સારામાં સારું છે। ગુજર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના 388 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળામાં માત્ર 3 જ વર્ગખંડ હોવાથી વિદ્યાર્થીઓને 2 પાળીમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। ઓરડાની ઘટને લઈને બાળકોને શાળાના ખુલ્લા મેદાનમાં વૃક્ષ નીચે અને ઓટલા ઉપર બેસાડીને અભ્યાસ કરાવાય છે। આ બાબતે અનેક રજૂઆતો કરાઈ છે, પરંતુ ઓરડાઓ ન બની રહ્યા હોવાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે। 7 મહિનાથી અમારી પ્રાથમિક શાળાની અંદર ઓરડાઓ તોડી નાખવામાં આવેલ છે, પણ સરકાર શ્રી નવીન ઓરડાઓ બનાવવા માટે ધ્યાને લીધી નથી। તેથી અમારા છોકરાઓને ઠંડીમાં બહાર બેસીને અભ્યાસ કરવો પડે છે। અહીંના લોકો જે આર્થિક રીતે સદ્ધર નથી હોતા એટલે બીજી પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવી શકતા નથી, એટલે સરકારી સ્કૂલોમાં અમારું છોકરું ભણી ગણીને આગળ આવે એ માટે અમે સરકારને બી રજૂઆત કરીએ છીએ અને અમારા ઓરડા વહેલી તકે બને અમારી જે રજૂઆત છે એ જે લાગતા વળગતા અધિકારીઓ સુધી પહોંચે એવી અમે માંગણી કરીએ છીએ। અમે અહીંયા બેઠક વ્યવસ્થા તો કરેલી જ છે અમે, પરંતુ આ બહાર 2 ઓટલા છે એના ઉપર બેસાડીએ છીએ અને 3 રૂમોમાં બેસાડીએ છીએ। મારો વિષય જ્યારે પર્યાવરણનો આવે છે ત્યારે હું બહાર કાઢું જ છું, કારણ કે મારે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપવાનું હોય છે। અત્યારે મારે પાઠ ચાલે છે ઠંડુ ને ગરમ, એમાં કઠિયારા વિશે મારે એક પ્રવૃત્તિ કરાવવાની હતી, એટલે મેં બહાર કાઢી બેસાડ્યા છે। આવાસ યોજનાના લાભાર્થીઓનો આક્ષેપ છે કે તત્કાલીન પદાધિકારીઓના માધ્યમ બનીને અરજદારો પાસે આવાસ માટે નાણાંની માંગ કરાય છે। ખુદ ગ્રામ પંચાયતના તત્કાલીન વોર્ડ સદસ્યએ પણ નાણાં આપ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે। હાલ આ ગ્રામ પંચાયતમાં સરપંચનો કાર્યકાળ પૂર્ણ થતા વહીવટીદાર તમામ કારભાર સંભાળે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને યોજનાનો લાભ જ નથી મળ્યો કે આવાસ પણ નથી બન્યા અને વેરાની વસૂલાત કરવામાં આવે છે। ત્યારે બારોબાર કોણ આ યોજનાનો લાભ લઈ ગયા તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે। આ મામલે ગેરરીતિઓની તપાસ થાય તેવી સ્થાનિકો માંગ કરે છે। પછી તો આ જાખલા બાંધીને પછી અહીંયા પડી રહી અમે, પણ તા છતાંય હજુ અમને કશું સરકારી લાભે જ નહીં કશું। કેટલા વર્ષો થઈ ગયા, મકાન પડ્યા આજે અમારે 5 વર્ષ થઈ ગયા, પણ કશું લાભ નથી મળ્યો મને સરકારી। તો અમને હવે ગમે તે રીતે લાભ મળે એવું કંઈ કરો। બીજું આવાસ માટે તો અમે આ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ઝેરોક્ષ આપીએ સરપંચને। જ્યારે મને જ આવાસ આપ્યું છે ત્યારે 40,000 મેં 4,000 આપ્યા છે, 50,000 5,000 આપ્યા છે અને છેલ્લે હપ્તે પણ 4,000 આપ્યા છે। જે તે કામ અમે ત્યાં ઠરાવ એજન્ડા કંઈક ફરે છે અને કામ પણ અલગ થાય છે, એવું આ ગામ પીપલિયા પૂર્વની અંદર પ્રજાજનોનો રોષ છે। અરજી કરી છે તોય પણ એ નથી મળતું, બરાબર। બીજા ઘરો પાકા છે તો બી પાકા ઘરે પણ છાપરું આવીને મળી ગયું છે ને એમને બી પૈસા મળી જશે। ઘણી જગ્યા પર હું પૂછી આવ્યો છું તો બી પૈસા પાકા ઘરવાળાને પણ છાપરાને પૈસા મળી જાય। જો આવાસ છે તો 2 આવાસ થઈ જશે, અમુક ઘરે 6 7 આવાસ થઈ ગયેલા છે, ડબલ આવાસ થઈ ગયેલા છે। બસ સારો વિકાસ થવું જોઈએ। ભલે મને છાપરું નહીં મળે ને તો કઈ વાંધો નથી, પણ ગામમાં આવું ભ્રષ્ટાચાર થવું જોઈએ નહીં। કે પંચાયતની અંદર જે કઈ આ જે ઠરાવ થાય છે, બરાબર, હવે ઠરાવ બીજા થાય છે, કામગીરી બીજી થાય છે। કશું અમને જાણ જ નથી કઈ રીતના આ કાર્યવાહી થઈ। આજે જ્યારે અમે વેરા પાવતી લેવા ગયા ત્યારે અમને ખબર પડી કે ખરેખર આ કૌભાંડ કઈ રીતે થયું। એમ વહીવટદાર છે એ બધા આગેવાનો રૂપિયા લઈને હેડપંપ છે, રોડ છે, રસ્તો છે, એ બધા પૈસા લઈને
આગેવાનો રૂપિયા ચાવ કરે છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ભ્રષ્ટાચારમાં એની તપાસ થઈ, કાયદેસરની તપાસ થવી જોઈએ. તપાસ ના થશે તો અમે ગાંધીનગર જઈશું.